શું તમારા પટ્ટી ભજીયા ક્રિસ્પી નથી બનતા? તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. અમુક સિક્રેટ એવી ટિપ્સ અને ટ્રિક્સ આ જણાવીશ કે જેનાથી તમારા ભજીયા છે તે ખૂબ જ સરસ ક્રિસ્પી બહાર જેવા જ બનશે. મરચાંની પટ્ટી બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા લાંબા અને જે તીખા હોય તેવા મરચાં લીધેલા છે. તો આ મરચાંને આપણે મીડિયમ સાઇઝના કટ કરીને તેની પટ્ટી બનાવીશું. તો આ રીતે વચ્ચેથી મરચાંને કાપી લેવાનું, એટલે 2 ફાડા થઈ જશે. હવે આમાંથી આપણે મરચાંના બિયા અને રગુ હોય તે ચમચી વડે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે ચમચીથી ખૂબ જ સરસ રીતે મરચાંમાંથી રગુ અને બિયા નીકળી જશે. હવે મરચાંને આપણે 2 ભાગમાં કટ કરી લેવાની છે. બધા જ મરચાંને મેં 2 ભાગમાં કટ કરી લીધા છે. હવે આપણે આમાં આદું એડ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું એડ કરવાનું છે અને તેની સાથે જ સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું. કુંભણિયા મરચાં સાથે ખાવાની જે પટ્ટી હોય છે, પટ્ટી ભજીયા, તે ખટુમરા હોય તો જ તે સારા લાગે છે. એટલે હું અહીંયા અડધા લીંબુનો રસ વાપરી રહી છું. તમારે હજી પણ વધારે ખટાશ જોઈતી હોય તો તમે 1 લીંબુનો રસ પણ વાપરી શકો છો. તો આ રીતે મેં અડધા લીંબુનો રસ એડ કરી લીધો છે. મરચાંની પટ્ટીને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કરીને 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું, એટલે પટ્ટીમાં મીઠું અને લીંબુ છે તે બરાબર ચડી જાય. 10 મિનિટ બાદ ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો કે મીઠું અને લીંબુ છે તે પટ્ટીમાં સારી રીતે ચડી ગયા છે. હવે આમાં આપણે થોડા મસાલાઓ કરી લઈશું. હવે થોડા ધાણા એડ કરી લઈશું. મેં પહેલાં કહ્યું તેમ પટ્ટીને ક્રિસ્પી બનાવવા માટે સિક્રેટ વસ્તુ છે તે કોર્નફ્લોર છે. તો આપણે 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર આ પટ્ટીમાં એડ કરી લઈશું. જેમ જરૂર પડે તેમ ચણાનો લોટ પણ ઉમેરતા જઈશું. એકસાથે આપણે ચણાનો લોટ નથી ઉમેરવાનો. તો અત્યારે હું 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી રહી છું. બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, પરંતુ હજી પણ પટ્ટીમાં લોટ બરાબર ચોંટ્યો નથી. એટલે આપણે તેમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. મને હજુ ચણાનો લોટ ઓછો લાગી રહ્યો છે, એટલે હું 3 ટેબલસ્પૂન ચણાનો લોટ છે તે ફરી એડ કરીને એકવાર મિક્સ કરી લઈશ. 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આ પટ્ટીના મિશ્રણને આપણે સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા પટ્ટી ભજીયાને તળવા માટે પહેલેથી તેલ ગરમ કરી લીધું હતું. તો આપણે હવે એક પછી એક પટ્ટી એડ કરતા જઈશું અને તેને કાચી પાકી તળી લેવાની છે. મતલબ કે તેને સાવ ગોલ્ડન થાય તેવી નથી થવા દેવાની. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 સેકન્ડ જેવું આ પટ્ટીને થવા દેવાનું. હવે તેની સાઈડ ચેન્જ કરી લેવાની. પટ્ટીને એકવાર કાચી પાકી તળ્યા બાદ જ્યારે પણ જમવા બેસવાનું હોય ત્યારે તેને બીજી વાર તળવામાં આવે છે, કારણ કે તે ક્રિસ્પી લાગે એટલા માટે. એની મદદથી કાઢી લઈશું. તો જોઈ શકો છો આ રીતના પટ્ટી ભજીયા તળવાના.